મારું નામ કાંતિભાઈ માલવિયા છે। હું વશિષ્ઠ વિદ્યાલયની અંદર છેલ્લા 17 વર્ષથી ભૌતિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરાવું છું। આટલા વર્ષોના અનુભવ દરમિયાન મેં ઘણા બધા વિદ્યાર્થીઓને JEE, NEET જેવી એક્ઝામની અંદર સફળતા અપાવી છે। આટલા વર્ષો દરમિયાન મેં એક વસ્તુ ખૂબ જ ધ્યાનથી નોંધી છે કે મોટાભાગના બાળકોને ભૌતિક વિજ્ઞાન વિષય અઘરો લાગે છે, જેની પાછળનું રીઝન આપણે જાણીએ તો ખ્યાલ આવે કે મોટાભાગના બાળકો શરૂઆતની અંદર જ્યારે 10મામાંથી 11મામાં એડમિશન લે છે ત્યારે બહુ ગંભીર હોતા નથી, એટલે કે રોજનું કામ રોજે કરતા નથી। આ ઉપરાંત હોમવર્ક પણ બરાબર વ્યવસ્થિત કરતા નથી, ક્લાસમાં પણ ધ્યાન આપતા નથી। જો શરૂઆતના અમુક ચેપ્ટરો, ખાસ કરીને ફિઝિક્સ વિષયની વાત કરીએ તો 11મા ધોરણનો પાર્ટ 1, જો એમાં હોમવર્ક રેગ્યુલર કરે, આ ઉપરાંત શિક્ષકના ગાઈડન્સ પ્રમાણે બરાબર જો ધ્યાન આપે તો ફિઝિક્સ વિષયમાં ઘણું સારું પરિણામ લાવી શકે।